આજે આ પ્રતિષ્ઠાને મળવા આવ્યા હતા. સમગ્ર તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે કૌભાંડ છે, તો કેવા પ્રકારનું કૌભાંડ છે, કોના નામ પહેલા નક્કી થઈ ગયા હતા, કેવી રીતે છે, વહીવટ હતો, શું હતું? મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે. કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા, તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવગથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય, પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ નેવે મૂકી અને પોતાના દીકરાને, પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂક આપે છે. એ વાત સર્વવિદિત છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા, જિલ્લા પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે. આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી 6મી તારીખે, અને ત્યારબાદ 26 તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા. કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો, નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી. કેમ કે આપવામાં આવેલી OMR જે હતી, આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સીલ પેકનું હતું. OMR પાછી લઈ લેવામાં આવી, કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા, OMRની સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે. એટલે પીયુનથી લઈ UPSC સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે, પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી. આ હકીકત છે. અને એક પણ આમાં જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના, એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ, પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે. અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જેને છાવરી રહ્યા છે, તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે. તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ. કેમ કે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી 15 દિવસ પહેલાં અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં 2 ડાયરેક્ટરના દીકરા હશે, જનરલ મેનેજરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના ભત્રીજા હશે, ડાયરેક્ટરના શાળાના દીકરા હશે, ડાયરેક્ટરના નામ તો આપો, આ બધાના નામ આપીશું. પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા, તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલાને આમાં નિમણૂક મળી છે. હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંધલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે. તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા, તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે, ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને RD સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે. ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે, એમાં જે સ્ટાફમાં જે છે એના. ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર, ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે, હર્ષિલ સતીશભાઈ મહેતા, રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ. અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે 15 જ નામ હતા, પરંતુ આની પહેલાં 2024ની અંદર આ જ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની 2024ની અંદર પીયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા, ખોટી રીતે. અને જૂન 2024માં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના. એમાં ભરતસિંહ મોરી, કૌશિક ગુંડલિયા, મિતુલ દાંધલિયા, હરેશ રમણા, ઓમદેવસિંહ જે મેનેજર હતા એના સગા, ગિરિરાજસિંહ, ભગીરથસિંહ, માનવેન્દ્રસિંહ, શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે, વિલન પુરોહિત, સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે, હરપાલસિંહ, હર્ષિલ મહેતા, શુભ હિતેશભાઈ,
ત્યારબાદ લવકુમાર રાઠોડ, બ્રિજરાજસિંહ વેગડ, કેતન અગોલ અને નિખિલ. આ લોકોની ભરતી 2024 જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી. ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ એ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી. ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે. જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે. અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી ગેરરીતિથી, એમાં પણ ગેરરીતિ લઈ ગયા હતા. એના પણ હું નામ દઉં છું. મનદીપસિંહ કૃપાલસિંહ ગોહિલ વાંગદ્રા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે. સાગરભાઈ જીવાભાઈ આહિર ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે, જે પેથાભાઈના સગા છે. જયેશ રમણીકભાઈ ભીંગરાડિયા જે ટીમ્બીના છે, ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે. જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ. ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું. મિત સુરેશભાઈ ભાંગરડિયા ટીમ્બી ઉમરાળા. એટલે ટીમ્બી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિસાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા, એમનું વતન. ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે. ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના. ત્યારબાદ ધર્મવીરસિંહ સોલંકી. ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ. આ જે ભરતી છે એ ભરતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે ભાવનગર ખાતે છે ત્યાંથી એની જે મુખ્ય શાખામાંથી વર્તમાનમાં 80 લોકોને ખોટી રીતે ભરતીનું તરકટ નાટક રચી અને લેવામાં આવ્યા છે. અને આ બાબતની જાણ એ જીતુ કેવડિયા જે એડમિન વિભાગમાં ઓફિસર હતા એમને પણ હતી. અને એમને ક્યાંક આમાં સાથ સહકો કહ્યો એટલે ક્યાંક ને ક્યાંક એને પણ પ્રોત્સાહન ભથ્થું તરીકે ક્યાંક ને ક્યાંક એજીએમ બનાવવામાં આવ્યો હોય આવી અમને શંકા છે. બીજું કે જ્યારે આને નિમણૂક આપવાની હતી એટલે કે 9 તારીખના રોજ 9 તારીખે ઇન્ટરવ્યુ હતું, 11 તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાની હતી 2 દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ 80 ઉમેદવારને બોલાવવામાં આવે છે. ભાઈ શા માટે બોલાવવામાં આવે છે? અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને. તમામ ભરતીઓના મેરિટ યાદી, તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે. આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું. તેની સાથે સાથે જે નિમણૂક આપવામાં આવી છે એ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિમણૂક લઈ અને જે તે શાખાઓમાં હાજર થઈ ગયા છે. અને તમે એના સીસીટીવી જોશો, હવે કદાચ એને દૂર કરે તો તમને ખ્યાલ આવશે કે ખોટી રીતે જે તે શાખાઓમાં કારણ કે ભાવનગરની અંદર જોવા જઈએ 80 શાખા ઉપર છે તો 80 શાખામાં અલગ અલગ લોકોને નિમણૂક આપેલી છે. એની સાથે સાથે કૌભાંડમાં અમને એક પ્રશ્ન ઘણા સમયથી તો કારણ કે પ્રેસ મીડિયા માધ્યમે સૌથી વધારે ભાવનગરના પ્રેસ મીડિયા માધ્યમે આનું કવરેજ કરેલું, ભાવનગર પ્રેસ મીડિયાના માધ્યમે આ બાબત ઉજાગર કરેલી, પરંતુ કોઈ પણ વિપક્ષના નેતાએ આમાં ક્યાંય ભાગ ભજવો નથી. એનું એકમાત્ર કારણ કે ભાગ બટાઈ થયેલો છે. વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના નજીકના વાલા દવલાને લેવામાં આવ્યા છે. એટલે વિપક્ષ પણ આમાં મૌન સેવીને બેઠો છે. કારણ કે વિપક્ષે પણ આ મુદ્દો ક્યાંય ઉપાડ્યો નથી. કારણ કે આવડી મોટી ભરતીનું કૌભાંડ થઈ જતું હોય અને જ્યાંથી વિપક્ષના નેતા અહીંથી આવતા હોય અને વિપક્ષના નેતા ચૂંકે ચા ન કરે એટલે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ભાગ બેટાઈનો હિસ્સો એ જે તે વર્તમાન વિપક્ષના નેતાઓ કે પોતાના સગાવાલોને પણ મળ્યો છે. ત્યારબાદ ભીખાભાઈ જાજડિયા નામના જે સામાજિક આગેવાન છે એને ભૂતકાળમાં ઘણી બધી અરજીઓ એ આમાં કરેલી હતી અને તેના માધ્યમથી જ જે જૂન 2024માં જે ભરતીઓ કરવામાં આવી એ પણ દૂર થયા. તેના બાદ આ જ ભરતીમાં મારી અગાઉ ભીખાભાઈ જાજડિયા આની રજૂઆત જે અહીંયા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને ત્યારબાદ ગાંધીનગર જે રજિસ્ટ્રાર છે એને કરી ચૂક્યા હતા. હજી સુધી એક્શન લેવામાં નથી આવ્યા. એટલે આજે અમારે રૂબરૂ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને આવવું પડ્યું અને વાત કરવી પડી કારણ કે અમારી પાસે જે લિસ્ટ છે એ મૂકવું પડ્યું. ત્યારબાદ અહીંના જ જે કનકસિંહ સરવૈયા છે જે જાગૃત નાગરિક છે એ જાગૃત નાગરિકે પણ અહીંયા અરજી આપેલી છતાં પણ એ અરજી ઉપર કોઈ જ કારણ કે આ બધી અરજીઓ એવી હતી કે પરીક્ષા લીધા પહેલાંની અરજી હતી કે આની અંદર કયા વ્યક્તિ લાગવાના છે. મેં અગાઉ
પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ડાયરેક્ટરના દીકરા, ડાયરેક્ટરના ભત્રીજા, જે અહીંના પ્રમુખ છે એના દીકરા અને એના ભત્રીજા લાગવાના છે. એ જ રીતે અહીંના જાગૃત નાગરિક દ્વારા પણ ભીખાભાઈ જાજડિયા હોય કે પછી એની સાથે સાથે કનકસિંહ હોય, એને પણ રજૂઆત કરેલી હતી. અમે ક્યાંય આ બાબતને છોડવાના નથી. ભીખાભાઈ જાજડિયાએ પણ નથી છોડ્યા, કારણ કે ગઈકાલે મેં એની સાથે પણ મુલાકાત કરી છે આધાર પુરાવા મેળવવા માટે. તેની સાથે સાથે અમે બીજા અન્ય જે અહીંના જાગૃત નાગરિક છે, જે ખરેખર ઈચ્છી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે, જે સહકારી ક્ષેત્રની ગોર ખોદી રહ્યો છે, એ દૂર થાય. એટલે આમાં જે બુદ્ધિજીવીઓ જોડાણા છે એ આ ભ્રષ્ટાચારને દૂર કરવા માગે છે. સહકારી ક્ષેત્રમાં ચાલતા જે ભ્રષ્ટાચાર કૌભાંડ છે બંધ કરવા માગે છે. અમારી માધ્યમથી માંગણી છે સહકારને કે તાત્કાલિક ધોરણે આ સરકારી જે ભરતીઓ છે, સહકારી ભરતીઓ, એને સરકારની રીતે સેન્ટ્રલાઇઝ કરવામાં આવે. ત્યારબાદ અમારી બીજી માંગણી છે કે આ ખાનગી એજન્સીને કામ આપવામાં આવે છે એની જગ્યાએ જીપીએસસી જેવી હોય કે નાબાર્ડ જેવી હોય કે યુપીએસસી જેવી કે જે ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ લેતી હોય એવી એજન્સીઓને કામ સોંપવામાં આવે. ત્રીજી અમારી માંગણી છે કે જિલ્લા સરકારી બેંકમાં જે અત્યારે જે નોકરી કરી રહ્યા છે એને થોડો સમય સાઇડલાઇન કરી અને આની ઉપર એસઆઈટીની રચના કરવામાં આવે અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાકસાપ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટીની રચના કરી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજિસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે. કારણ કે આ બધા જ લોકોને પહેલાં તો સસ્પેન્ડ કરવામાં આવે. જે લોકોને નિમણૂક આપી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તમામના ડીવીઆર, તમામના સીડીઆર એ બધું જ જોઈ કોનો કેનો વ્યવહાર કઈ રીતે કઈ બેંકમાં કયા માધ્યમથી થયો એ આપવામાં આવે. જો સરકાર પાસે એનો કોઈ આધાર ન હોય તો હું પોતે દેવા માટે તૈયાર છું. સીસીટીવી દેવા તૈયાર છું, સીડીઆર કહો તો સીડીઆર દેવા તૈયાર છું. કારણ કે બધાના વહીવટ એ ઓલરેડી નિવેદ ધરીને જ થયા છે. આમાં બધા લોકો નિવેદ ધર્યા છે. જી ખાસ કરીને અત્યારે જે અમે નામો આપ્યા છે એ નામો જે ઉમેદવારો જે લાગ્યા છે એમના આપ્યા છે. આગળના દિવસોમાં જો આની પર કોઈ જ પ્રકારની તપાસ નહીં થાય તો આજ જિલ્લા પંચાયતની, જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂક મળી છે અને જેના દ્વારા મળી છે, જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે, જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે, એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ અહીંયા બેનર મારી અને એને જોગ જાહેર કરીશું. એ પાલીતાણા, જી જી, બધાના નામ છે. અને પાલીતાણા ભાજપના જે ધારાસભ્ય છે એમના દીકરા વર્તમાનમાં નાની રાજસ્થલી જે તાલુકા પાલીતાણામાં આવેલું છે ત્યાં વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે. એટલે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. અમે આગળના દિવસોમાં જો આમાં કઈ રીતે તપાસ આગળ વધે છે એમાં અત્યારે તમે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે એને નામ આપી જ ચૂક્યા છીએ. આગળના દિવસોમાં જરૂર પડી તો આના પણ નામ અમે 100% ઉજાગર કરીશું અને જ્યાં પણ કૌભાંડ, જ્યાં પણ ભ્રષ્ટાચાર છે બધા જ નામ અહીંયા સર્વ રીતે જગ જાહેર કરવામાં આવશે. ભાગ બટાઈમાં 35 લાખ રૂપિયાનો વહીવટ પર કેન્ડિડેટ, એક વ્યક્તિ દીઠ 35 લાખ રૂપિયા. પછી કોઈ લાગતું ઓળખતું ઓળખીતું હોય તો થોડુંક બાર્ગેનિંગ કરીને 30-25 લાખ કરી અને નોકરી તો ભાગ બટાઈથી જ આપવામાં આવી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બધી જ જગ્યાએ એમાં પણ ભાગ બટ 80 વ્યક્તિ એટલે 8 કરી 24 એપ્રોક્સ તમે ફિગર આપો તો એવરેજ ફિગર લઈએ તો 30 લાખ રૂપિયા પર કેન્ડિડેટ. તમે એવો આક્ષેપ કરો હા કરોડ રૂપિયા કરપ્શન. જી ચોક્કસપણે. અને હું તો એ પણ કહી રહ્યો છું કે આ રીતે સહકારી ક્ષેત્રની નોકરી જો પૈસા દઈને જ આપવી હોય તો આ ભાઈ તમે તરકટ શા માટે રચો છો? કારણ કે અત્યારે જે તરકટ રચવામાં આવે છે એ તરકટ અમે રચવાની ના પાડીએ છીએ. તમે ટેન્ડર બહાર પાડી દો. કારણ કે ટેન્ડર બહાર પાડીને આ લોકોને જેને લેવાના છે એને લઈ લ્યો. આ રીતે ભાગ બટાઈ કરીને જો નોકરી આપવી હોય એના કરતાં તો ટેન્ડર કરી અને નોકરી લેશો તો સહકારી ક્ષેત્ર સદ્ધર થશે. એટલે સહકારી ક્ષેત્રને જો સદ્ધર બનાવવું હોય તો ભાગ બટાઈમાં આમાં જે હિસ્સો મળે છે એ ખરેખર અનઓફિશિયલ છે. અનઓફિશિયલ કરતાં અધિકૃત રીતે અહીંયા તમે હિસ્સો આપો, ટેન્ડર બહાર પડો, કોકને 20 લાખ, કોકને 35 લાખ, 50 લાખ જે આપવા હોય અહીંયા સહકારી ક્ષેત્રમાં આપે ને સહકારી ક્ષેત્ર મજબૂત થાય. આની પહેલાં થયેલી 3 ભરતી જેમાં પિયુન, ક્લાર્ક લેવલની જે ભરતીઓ હતી તેમાં પણ સગાવાદ, ઓળખાણવાદ, પરિવારવાદના લોકોને લેવામાં આવ્યા છે. તેને પણ
આજે અમે આધાર પુરાવા આપ્યા છે, તમને પણ નામજોગ આ આધાર પુરાવા અમે આપીએ છીએ, કારણ કે અમારી પાસે ભૂતકાળની ભરતીઓ જે થઈ 2024 2025 એના આધાર પુરાવા અવેલેબલ છે કે કોના ભત્રીજાને, કોના ભાણિયાને કે કોના દીકરાને કે દીકરીને લેવામાં આવ્યા, એના તમામ આધાર પુરાવા અમારી પાસે છે. આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે તરકટ રચ્યું છે, કારણ કે આ જે ભરતી છે એ ભરતી ખોટી રીતે ઊભી કરી અને પોતાના લાગતા વળગતા મળતિયાઓને લેવા માટે જ એક નાટક કરીને લેવામાં આવેલી આ ભરતી છે. આગળમાં નહીં થાય તો અહીંયા બહાર જિલ્લા પંચાયતની બહાર જ અમે આ બધાના બેનરમાં નામ લગાડીને ભલે અમારે પેઇડ કરવું પડે પણ અહીંયા બધાના નામ અને ફોટા સહિત અમે આ બધી બાબત મૂકશું. ચોક્કસપણે આ તમામ બાબતોમાં જો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કે સ્ટેટ રજિસ્ટ્રાર અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આગળના દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે CDR DVR થી લઈ A to Z વસ્તુ ખોટા જે ડાયરેક્ટરના દીકરા દીકરી નામ જોગ બધી જ વસ્તુ અમે આને કોર્ટમાં લઈને જશું. અને અત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર એવું કહેતા હતા અમને કે ભાઈ અમારી પાસે તો સત્તા છે અને આ તો ઓટોનોમસ બોડી છે, આવું કહેતા તમને. તો ભાઈ કહેવા માગીએ છીએ ભાઈ તમારી પાસે સત્તા છે ને, પણ સત્તા પોતાના સગાવાલાને કે ડાયરેક્ટરના દીકરા દીકરીને લેવા માટે નથી. એ સત્તા છે કે તમે પાકસાપ અને ઈમાનદારીથી ક્રિસ્ટલ ક્લિયર ભરતી કરો, એના માટેની સત્તા છે. જે લોકો ખરેખર મહેનતથી સહકારી ક્ષેત્રમાં આવે છે, આવવા માગે છે, એની તમે ભરતી કરો. તમારા ડાયરેક્ટરના ભાણિયાને કે ભત્રીજાને લેવા માટે ભરતી નથી. એટલે જે નીતિ નિયમોના જે બણગા ફૂંકવામાં આવે છે તો આ રહી ભરતી. ક્યાં છે રિક્રુટમેન્ટ રૂલ, ક્યાં છે સિલેબસ, ક્યાં છે OMR, ક્યાં છે પ્રશ્નપત્ર, ક્યાં છે કોલ લેટર, બધું જ તમે લઈ લીધું. કોઈ વસ્તુ તમે જાહેર નથી કરી અને નિમણૂક યાદી તમે જાહેર નથી કરી, તમે મેરિટ યાદી જાહેર નથી કરી અને તમે કહો છો કે તમે પાકસાપ છો, તમે ઈમાનદાર છો અને તમે બહુ પારદર્શિતાના ગુણગા ફૂંકો છો, તો જાહેર કરો ને મેરિટ યાદી, જાહેર કરો ને બધાને નામ. કેમ જાહેર નથી કરતા? એટલે આની અંદર આગળના દિવસોમાં જો અમને સંતોષકારક જવાબ ન મળ્યો તો યાદ રાખજો કે ખાલી હાઈકોર્ટ સુધી નહીં, આને મુદ્દો વિધાનસભામાં પણ ગુંજાવવાની તૈયારી અમારી છે. તમામ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, અપક્ષના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તમામ નેતાઓને અમે આ મુદ્દો લેખિતમાં 182 ધારાસભ્યને ફોરવર્ડ કરી રહ્યા છીએ અને કહેવા માગીએ છીએ કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવી આનો જવાબ માંગવામાં આવે કે કઈ રીતે ડાયરેક્ટરના દીકરા દીકરીઓને આ રીતે સેટ કરવામાં આવે છે. આ સમગ્ર કાંડ ભાવનગરમાં થાય છે, શું માનો છો તમે? જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ રીતે જે પણ ભરતીઓ કરવામાં આવે છે એ તમામ ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, ગોબાચારી અને મોટાભાગે ગોઠવણ કરીને પોતાના સુનિયોજિત રીતે ગોઠવણ કરી, કારણ કે આમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો બધી જ જગ્યાએ ગોઠવણ થયેલી ભરતીઓ છે. ડમી કાંડમાં પણ ગોઠવણ હતી, ત્યારબાદ GST કાંડમાં પણ ગોઠવણ હતી પોતાના લાગતા વળગતાઓને લેવાની. તેની સાથે સાથે ભરતી પ્રક્રિયાઓ જે થઈ રહી છે એની સાથે સાથે ખાલી આવું નહીં કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બીજી જે અન્ય જે સહકારી ક્ષેત્ર ભાવનગરમાં આવેલા છે, ભાવનગરના સહકારી ક્ષેત્ર અન્ય જે છે એની અંદર પણ ગોઠવણ, એની અંદર પણ સગાવાદ, એની અંદર પણ પોતાના પરિવારના લોકોને, પોતાના સમાજના લોકોને જ પ્રાથમિકતા આપી અને 90% ભરતી આ રીતે કરવામાં આવી છે. વિપક્ષના ટોટલ જોવા જઈએ તો 4 ડાયરેક્ટરોના નામ આમાં છે અને 4 ડાયરેક્ટરો આમાં અમારે ધ્યાનમાં એવા આવ્યા છે કે જે ખોટી રીતે પોતાના દીકરાને, કા ભત્રીજાને, કા ભાણિયાને ખોટી રીતે આમાં નોકરી આપી રહ્યા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.